હમણાં એક છોકરી અને એક માજી બે ડોક્ટરને બતાવવા ગયા એટલે છોકરી કે સાહેબ પેટમાં દુખે છે તો કે ચાલો ટેબલ ઉપર સુઈ જાઓ કે મને નહીં માજીને દુખે છે. અચ્છા જીભ બતાવો. હમણાં એક ભાઈ ડોક્ટર આગળ ગયા ડોક્ટરને બતાવ્યું કે ઓપરેશન કરાવવું પડશે. ડોક્ટરને બતાવ્યું ઓપરેશન કરાવવું પડશે કે વાંધો નહીં ચાલો ઓપરેશન થિયેટરમાં ગયા. ઓપરેશન થિયેટરમાં ગયા સાહેબે તો કમ્પાઉન્ડરને બોલાવ્યો કે આલે 50 રૂપિયા સરસ મજાનો ગુલાબનો હાર લઈ આવો. દર્દી વિચારમાં પડી ગયા ઓપરેશન થિયેટરમાં ગુલાબના હારનું શું કામ? એનાથી ન રહેવાનું. સાહેબને પૂછ્યું સાહેબ હાર કેમ મગાવ્યો? કે કાંઈ નહીં અમારું પહેલું ઓપરેશન છે, સફળ થાય તો મારા માટે નકર તમારા માટે. હમણાં એક ડોક્ટર ને કમ્પાઉન્ડર બે દવાખાના આગળ ઉભા હતા. ત્યાંથી સ્મશાન યાત્રા નીકળ્યો કે રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. ડોક્ટરે કમ્પાઉન્ડર ને પૂછ્યું કે માણસ મહિરો કેવી રીતે? કમ્પાઉન્ડર કે સાહેબ હું એ જ વિચાર કરું આપણા દવાખાને તો આવ્યો નતો પછી મહિરો કેવી રીતે? હમણાં તો ભાઈ દોડો ડોક્ટર આગળ આવ્યો સાહેબ જલ્દી કરો મારો ઈલાજ કરો મારો ઈલાજ કરો. પણ થયું શું? અરે બીજી બધી વાત પછી તમે મારો ઈલાજ કરો જલ્દી ઈલાજ કરો. પણ કે તમને થયું છે શું? અરે મને ભૂલવાની બીમારી છે. ડોક્ટર તો પેલા ફી જમા કરાવો. હા પછી ક્યાં ગોતવા જવા? હા તમે જો બધા ડોક્ટરનો સ્વભાવ હરખા ન હોય. એક ચાલુ જમાનાનો ડોક્ટર હતા અને એક થોડાક આમ ઈમાનદાર ડોક્ટર હતા. એટલે એ બે મહિલાને હોસ્પિટલમાં વાતું કરતા હતા. એટલે જે ઈમાનદાર ડોક્ટર છે એ ચાલુ જમાનાના ડોક્ટરને વાત કરે છે કે અત્યારે આપણા દેશ ઉપર ડેન્ગ્યુ અને ચિકનગુનિયાએ ભરલો લીધો છે તો આપણે શક્ય હોય ને એટલી સેવા કરવી જોઈએ. કે મોકો આપ્યો છે મહાદેવે, મોકો આપ્યો છે મહાદેવે તો સેવા કરી લ્યો, આંસુ લૂછી દર્દીના અને ચિકનગુનિયા હરી લ્યો. બીજો કે કોડા તારા લોનના હપ્તા કેમ નથી ભરાતા હવે સમજાણું. આ ચિકનગુનિયા માંડ ભૂલો પડ્યો છે. અત્યારે તો થાય એટલા નાણાં ખંખેરી લેવાય ભેગું કરી લેવાય કે સમય આપ્યો છે સાંભળીએ, સમય આપ્યો છે સાંભળીએ તો ભેગું કરી લે. બહુ ચડાવી બાટલા નાણાં ખંખેરી લે. હવે પાછી આપણે ટપુ ઉપર જાય. અમારા ટપુએ કરેલા લવ મેરેજ ભાઈ. ટપુએ લવ મેરેજ કરેલા ઘરના હવારમાં વાસીદું કાઢતા હતા, હંજવારી કરતા હતા. ગામડાની બહેનો તમે જો હવારમાં ઘર કામ કરતી હોય ને એકા ભજન ગાતી હોય પ્રભાતીય ગાતી હોય. એટલે અમારા ટપુના ઘરના પ્રભાતીયું ગાતા હતા પણ એની લગ્નની વ્યથાનું. હું ઘરવાળી તારી ટપુડા, હું ઘરવાળી તારી ટપુડા, લગ્ન કરી હોલો વાણી રે. હું ઘરવાળી તારી ટપુડા. ત્યાં ટપુ સાંભળી ગયો ભાઈ ને સવારના પોરમાં થઈ મગજમારી ચાલુ. એ બે જણા બાંધતા હતા ત્યાં ટપુના હાહરા આવ્યા. ટપુના હાહરા આવીને કે જમાઈ રાજ મારી આ ફૂલ જેવી દીકરીને તમે આવી રીતે દુખી કરો છો? ટપુનો મગજ ફેર્યો ભાઈ ના હાહરાને કે બાપુજી તમારી નજરમાં ધતુરો ગુલાબ થઈ જાય છે, તમારી નજરમાં આ ધતુરો ગુલાબ થઈ જાય છે પણ એની એક ત્રાડ થી મને જુલાબ થઈ જાય છે. એના હાહરા કે જુલાબ થઈ જાય તો તમારે શું ખોવું પડે છે? કે રેવા દો તમને શું ખબર પાટલું મારે થવું પડે છે. ટપુ ને એના ઘરના બે બેઠા હતા. ટપુ કે સાંભળ્યું આજ રાતે સપનામાં મને બાજુવાળી ઝૂલી આવી હતી. એના ઘરના કે એકલી આવી હશે કા? તો કે તને કેવી રીતે ખબર પડી? કે કાંઈ નહીં એનો ઘરવાળો મારા સપનામાં આવ્યો હતો ને એટલે. હમણાં ટપુ બહાર થી આવ્યો રાત્રે મોડો આવીને સીધો એના ઘરના ને કે ડાકણ પાણી પા. શું કીધું? કે ડાકણ. તેના ઘરને તો પાણી આપ્યું. પછી ધ્રુજતા કે તમે જયારે દેશી પીને આવો છો ત્યારે મને બિપાસા કયો છો, જયારે ઇંગ્લિશ પીને આવો ત્યારે મલ્લિકા શેરાવત કયો, આજે હું પીને આવ્યો મને ડાકણ કયો છો? ટપુ કે કઈ નહીં આજે હું ભાનમાં છું. એક વખત બે માણા ઘરમાં બેઠા હતા કે ફોન ની રિંગ વાઈ ગયો. ફોન ની રિંગ વાગી. ટપુ કે જોજો ફોન ઉપાડતો ધ્યાન રાખજે કે મારો ફોન હોય તો ના પાડજે હું ઘરમાં નથી. તો કે વાંધો નહીં. હવે એને ફોન રિસીવ કર્યો કે હલો ઘરે જ છે એટલું કઈ ફોન મૂકી દીધો. કે નાલાયક
મેં તને કીધું નતું મારો ફોન હોય તો ના પાડજે, હું ઘરમાં નથી તોય તે કીધું, તને ખબર નથી પડતી? ટપુના ઘરના કે દેકારો કરવામાં ફોન તમારો નતો, મારો હતો. તમારો ટપુ હમણાં જાત્રાએ ગયો ને પાછો આવ્યો. પછી એના ઘરના કે તમે ફરી આવ્યા કા? તો કે હા. તો કે તમને કે મારી યાદ આવી હતી? તો કે એ બધી વાત પછી, પેલા ચા પાણી બનાવ કાંઈ. તો કે હું સત્તાધારમાં યાદ આવી હતી? તો કે ના. હું વીરપુરમાં યાદ આવી હતી? તો કે ના. તુલસી શ્યામમાં? કે ના. તો કે જુનાગઢમાં? તો કે હા અહીંયા યાદ આવી હતી. કે કઈ જગ્યાએ? કે પ્રાણી સંગ્રહાલયમાં વાઘણનું પાંજરું જોયું ને.